हेलो स्टूडेंट्स, तमने टेक्स्ट बुक ना पाठना लेक्चर मळ्या હતા જે ઓમ દિવાળી પહેલા રેકોર્ડ થયેલા છે। દિવાળી પછીનું આ પહેલું લેક્ચર છે રેકોર્ડમાં અને તમે જે દિવાળી ઉજવી એને સંલગ્ન જ છે। આજનો આપણો પાઠ છે પાંચમો, પ્લેઇંગ વિથ ફાયર્સ। તમે દિવાળીમાં ફટાકડાની જે મજા માણી તો આ ફટાકડા વિશેની આ પાઠમાં વાત કરવામાં આવી છે। ટેક્સ્ટ બુકમાં આપણે જે નિયમ પ્રમાણે હાથમાં પેન પેન્સિલ લઈ લેજો। આજનો આપણો પાઠ પાંચમો, પ્લેઇંગ વિથ ફાયર, આગ સાથે રમત, આવું કંઈક આનું ગુજરાતી થાય। હાથમાં પેન પેન્સિલ રાખજો, નો આવડે એ શબ્દ લખતા જાજો। હું દરેક શબ્દ આગળ જે આપણે ચાર પાઠ ભણી ગયા એ પ્રમાણે કહીશ। પેલું આપણું આજથી શરૂઆત કરીએ છીએ। વન ઓફ અવર ફેવરિટ ફેસ્ટિવલ। ફેવરિટ એટલે માનીતું, પ્રિય। ફેસ્ટિવલ એટલે તહેવાર। ઇન ઇન્ડિયા એટલે ભારતમાં ઇઝ દીપાવલી, દિવાળી છે। આપણા માનીતા તહેવારોમાં આપણો પ્રિય તહેવાર દિવાળી છે। ઓર દીપાવલી, આપણે એને દીપાવલી કે દિવાળી કહીએ છીએ। દિવાળી એઝ ઇટ ઇઝ નોન ઇન નોર્થ, ઉત્તરમાં એ દિવાળી તરીકે ઓળખાય છે। ઉત્તર ભારત, ઉત્તર ભારત એટલે જે તમે સમાજમાં નકશા ભણો છો, ઉત્તર એટલે હિમાલય વાળો ભાગ, સાઉથ દક્ષિણ એટલે કેરળ કર્ણાટક વાળો ભાગ, પૂર્વ અસમ વાળો ભાગ અને પશ્ચિમ એટલે આપણો ગુજરાત વાળો ભાગ। તો ઉત્તર ભારતમાં દિવાળી તરીકે ઓળખાય છે। There is nothing to match the excitement when crackers go off. There is nothing એવું કાંઈ જ નથી ટુ મેચ એટલે એની તુલનાએ આવે, સરખામણી આવે। ધ એક્સાઇટમેન્ટ એટલે રોમાંચ। વેન ક્રેકર્સ ગો ઓફ, જ્યારે ફટાકડા ફૂટતા હોય। ઇન ધ નાઇટ એટલે રાતના, દિવાળીની રાત્રે જે ફટાકડા ફૂટતા હોય એનો જે રોમાંચ છે એની તુલનામાં કોઈ વસ્તુ આવતી નથી। Sky with a loud bang and a brilliant shower of colors. Sky એટલે આકાશ। When crackers go off in the night, જ્યારે ફટાકડા રાત્રે ફૂટતા હોય છે। Sky એટલે આકાશમાં with a loud bang એટલે મોટા અવાજ સાથે। શબ્દ યાદ રાખજો, લાઉડ બેંગ। લાઉડ છે એ વિશેષણ છે, મોટેથી। બેંગ એટલે ફૂટવું, ધડાકો થવો, મોટો અવાજ થવો। મોટા અવાજ સાથે આકાશમાં જે ફટાકડા ફૂટતા હોય છે એનો બ્રિલિયન્ટ શાવર અને તેજસ્વી રંગોના જે ફુવારા થતા હોય। શાવર એટલે ફુવારો, બ્રિલિયન્ટ એટલે તેજસ્વી, ઓફ કલર્સ એટલે રંગોનું। આખું આકાશ છે એ તેજસ્વી રંગોથી ઝગમગી ઉઠે। આપણે જોઈએ છીએ આકાશી ફટાકડાઓ હવે આવી ગયા, વધારે પડતા આકાશી ફટાકડાઓનો ઉપયોગ થાય છે કે લોકો છે ફટાકડો સળગાવે તો જે આકાશમાં જઈને જુદા જુદા કલરો સાથે ફૂટે। મેની ઓફ અસ માઇટ વન્ડર, મેની ઓફ અસ આપણામાંથી કેટલાય માઇટ વન્ડર વિચાર આવતો હશે, હાઉ ધીસ ફાયરવર્ક્સ આર મેડ, આ ફટાકડા કેવી રીતે બનતા હશે। હાવ એટલે કેવી રીતે, ધીસ ફાયરવર્ક્સ એટલે ફટાકડા, આર મેડ બનતા હશે, પેસિવ વોઇસ નું વાક્ય છે। એન્ડ વોટ ગોઝ ઇનટુ ધેમ, અને એમાં શું ભરેલું હશે। વોટ ગોઝ ઇનટુ એટલે એમાં શું ભરેલું હશે, ફટાકડામાં એવું શું ભર્યું હશે કે આટલા તેજસ્વી રંગો સાથે એ ફૂટે છે।
The physics and chemistry of fireworks is as interesting as the sound and the light they emit. એમાં ભરેલું જે પ્રકાશ અને અવાજ છે એ જેટલો રસપ્રદ છે એટલું જ આ ફટાકડાઓનું પદાર્થ વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાન એટલું જ રસપ્રદ છે. એમાં તમને જે આપ્યું ધ ફિઝિક્સ એટલે પદાર્થ વિજ્ઞાન, એન્ડ કેમેસ્ટ્રી એટલે રસાયણ શાસ્ત્ર, રસાયણ વિજ્ઞાન, ઓફ ફાયરવર્ક્સ એટલે ફટાકડાનું, ઇઝ એઝ ઇન્ટરેસ્ટિંગ એટલું જ રસપ્રદ છે, એઝ ધ સાઉન્ડ એટલે અવાજ, એન્ડ ધ લાઇટ એટલે પ્રકાશ, ધે એમિટ એટલે એમાં રહેલું છે, જે બહાર આવે છે. એમિટ એટલે બહાર આવવું. ફટાકડામાંથી જે પ્રકાશ અને અવાજ બહાર આવે છે એ જેટલો રસપ્રદ છે એટલું જ એનું રસાયણ વિજ્ઞાન અને પદાર્થ વિજ્ઞાન પણ એટલું જ રસપ્રદ છે. એમાં એઝ વિશેષણ એઝ આપ્યું છે, આ પોઝિટિવ ડિગ્રીનું વાક્ય છે. ચાલો પેલો પેરેગ્રાફ પૂરો. બીજા પેરેગ્રાફમાં ધ્યાન આપજો. The science of fireworks is technically called pyrotechnics. The science of fireworks, ફટાકડાનું વિજ્ઞાન એટલે કે ફટાકડા બનાવવાના વિજ્ઞાન, is technically called, એને તકનીકી રીતે કહેવાય છે પાયરોટેકનિક્સ. એ પાયરોટેકનિક્સ કહેવાય. ફટાકડા બનાવવાના વિજ્ઞાનને પાયરોટેકનિક્સ કહેવામાં આવે છે. From the Greek word, ગ્રીક શબ્દમાંથી, from એટલે માંથી, the Greek word એટલે ગ્રીક શબ્દમાંથી, પાયર meaning fire, જેમાં પાયર નો મતલબ થાય છે ફાયર એટલે આગ, અગ્નિ, and technique meaning an art, અને ટેકનિક નો મતલબ થાય છે ત્યાં કળા, એટલે કે અગ્નિની કળા, પાયરોટેકનિક્સ. આમાંથી આ ફટાકડા નું વિજ્ઞાન તૈયાર થાય છે. જુઓ, pyrotechnics includes not only fireworks but also a whole range of devices that use similar materials and principles, from safety matches that we use every day to solid fuel rocket boosters of the space shuttle. આ 3.5 લીટીનું એક વાક્ય છે. આપણે એક એક શબ્દ સમજતા જઈએ. પાયરોટેકનિક ઇન્ક્લુડ એટલે સમાયેલું હોવું. પાયરોટેકનિકમાં માત્ર ફટાકડાનો સમાવેશ નથી થતો, નોટ ઓનલી બટ ઓલ્સો આપ્યું છે ફાયરવર્ક્સ એટલે ફટાકડા. કે પાયરોટેકનિક એનું કંઈ ગુજરાતી નો થાય, એ ગ્રીક શબ્દ છે પાયરોટેકનિક, એને પાયરોટેકનિક્સ તરીકે જ આપણે યુઝ કરવાનો છે. આગળ એનો મતલબ આપણે જોઈ ગયા. પાયર એટલે ફાયર એટલે અગ્નિ, અને ટેકનિક એટલે આર્ટ એટલે કળા. ફટાકડાની જે કળા છે, અગ્નિની જે કળા છે. તો પાયરોટેકનિક્સ ઇન્ક્લુડ્સ નોટ ઓનલી ફાયરવર્ક્સ, કે પાયરોટેકનિક્સમાં માત્ર ફટાકડાનો સમાવેશ નથી થતો, બટ ઓલ્સો હોલ રેન્જ, પરંતુ આખી શ્રેણી, હોલ રેન્જ એટલે આખી શ્રેણી, ઓફ ડિવાઇસ એટલે સાધનોની, ધેટ યુઝ કે જેનો ઉપયોગ થાય છે, સિમિલર મટીરિયલ્સ એટલે પદાર્થો, તેવા જ પદાર્થો, સિમિલર એટલે એના જેવા, તેના જેવા જ પદાર્થો, એન્ડ પ્રિન્સિપલ્સ એટલે સિદ્ધાંતો ઉપર કામ કરતા હોય, ફ્રોમ સેફ્ટી માચીસ આપણે જેને કહીએ છીએ, જેમ કે આપણે સલામત રીતે દીવાસળીનો ઉપયોગ કરીએ છીએ, માચીસ એટલે દીવાસળી, એન્ડ ધેટ વી યુઝ એવરી ડે, કે જેનો આપણે રોજ ઉપયોગ કરીએ છીએ, ટુ સોલિડ ફ્યુલ રોકેટ બૂસ્ટર, ત્યાંથી માંડીને જે આપણે રોજિંદા વપરાશમાં દીવાસળીનો ઉપયોગ કરીએ છીએ તેનાથી લઈ અને સોલિડ ફ્યુલ રોકેટ બૂસ્ટર સુધી
ઓફ ધ સ્પેસ શટલ, કે જે સ્પેસ શટલમાં જાય છે, આ બધી જ વસ્તુઓનો સમાવેશ પાયરોટેકનિક્સમાં કરવામાં આવે છે. The household match is considered a special pyrotechnic device. The household એટલે ઘરમાં ઉપયોગી થતી વસ્તુ, એને ઘરગથ્થુ કહીએ આપણી ગુજરાતી ભાષામાં. ઘરગથ્થુ એટલે ઘરમાં વપરાતી મેચ એટલે માચિસની દીવાસળી. is considered તેને ગણવામાં આવે છે, પેસિવ વોઇસનું વાક્ય છે, a special pyrotechnic device એક ખાસ પ્રકારનું પાયરોટેકનિક સાધન ગણવામાં આવે છે. as all the pyrotechnic effects, કારણ as એટલે કારણ કે, અહીંયા as નો મતલબ થાય કારણ કે, all the pyrotechnic effects એમાં બધી જ પાયરોટેકનિક ઇફેક્ટ એટલે અસર રહેલી છે. હવે એમાં કઈ અસર આવે દીવાસળીમાં, એ અસર ધ્યાનમાં રાખજો. આ પ્રશ્નમાં પૂછાય કે દીવાસળીમાં કઈ પાયરોટેકનિક અસર છે, તો હીટ એટલે ગરમી. હાથમાં પેન પેન્સિલ રાખજો, ન આવડે એ શબ્દ લખતા જાજો. હીટ એટલે ગરમી, સ્મોક એટલે ધુમાડો, લાઇટ એટલે પ્રકાશ, ગેસ એટલે વાયુ, એન્ડ સાઉન્ડ એટલે અવાજ આર પ્રેઝન્ટ ઇન ઇટ તેમાં રહેલા હોય છે. તમે દીવાસળી જ્યારે સળગાવો છો ત્યારે એક તો હીટ એટલે ગરમી ઉત્પન્ન થાય છે, સ્મોક ઠરી જાય તો ધુમાડો પણ નીકળે છે, અને દીવાસળી પ્રગટાવો એટલે એમાં લાઇટ એટલે પ્રકાશ પણ આવે છે, વાયુ પણ ઉત્પન્ન થાય છે. કારણ કે દીવાસળી સળગાવીએ અને એ ઠરી જાય એટલે જે ઓરડામાં દીવાસળી સળગાવી હોય ત્યાં વાયુ પ્રસરે, તરત એની ગંધ આવે કે દીવાસળી સળાઈ ગઈ. એન્ડ સાઉન્ડ એટલે અવાજ પણ થાય છે, જ્યારે દીવાસળી સળગે એનો અવાજ પણ થાય છે. એટલે આ તમામ ગુણ છે એ પાયરોટેકનિક્સના છે, એટલે એને પાયરોટેકનિકમાં સમાવેશ કરવામાં આવે છે. કારણ કે ફટાકડામાં પણ આ બધા ગુણો રહેલા છે. ફટાકડામાં પણ ગરમી છે, ધુમાડો છે, પ્રકાશ છે, અવાજ છે અને વાયુ પણ છે. ફટાકડો હરગે તો એની પણ ગંધ આવે છે. આપણો બીજો પેરેગ્રાફ પૂરો. સમ હિસ્ટોરિયન્સ સે ધેટ, કેટલાક ઇતિહાસકારો, હિસ્ટોરિયન્સ એટલે ઇતિહાસકારો, સમ એટલે કેટલાક, સે એટલે કહે છે, ધેટ કે black powder, the basic material used in fireworks, was invented in India. કેટલાક ઇતિહાસકારોનું એવું કહેવું છે ધેટ કે બ્લેક પાવડર એટલે કાળો પાવડર, જેને આપણે દારૂ તરીકે ઓળખીએ છીએ. ફટાકડામાં રહેલો દારૂ છે એને બ્લેક પાવડર તરીકે ઓળખવામાં આવે છે. ધ બેઝિક મટીરિયલ, જે મૂળભૂત પદાર્થ છે, ફટાકડાનો મૂળભૂત પદાર્થ છે, યુઝડ ઇન ફાયરવર્ક્સ કે જે ફટાકડામાં વપરાય છે, વોઝ ઇન્વેન્ટેડ એટલે શોધ થવી, ઇન ઇન્ડિયા એટલે ભારતમાં. કેટલાક ઇતિહાસકારોનું કહેવું એવું છે કે ફટાકડામાં જે વપરાતો મૂળભૂત પદાર્થ છે કાળો પાવડર, જે આપણે દારૂ તરીકે ઓળખીએ છીએ, એની શોધ ભારતમાં થઈ હતી. ઇન્વેન્ટેડ એટલે શોધ થવી, મૂળ ક્રિયાપદ છે ઇન્વેન્ટ, એમાં એડી લાઈનું ભૂતકાળ છે. વોઝ ઇન્વેન્ટેડ પેસિવ વોઇસ છે કે શોધ થઈ હતી ઇન ઇન્ડિયા એટલે ભારતમાં, કે કાળા પાવડરની શોધ ભારતમાં થઈ હતી. સુક્રાંતિ written more than 2000 years ago. સુક્રાંતિ એ 2000 વર્ષથી પહેલા પણ લખેલું છે. સુક્રાંતિ has references to weapons similar to guns and projectile weapons. સુક્રાંતિ પછી અલ્પવિરામ આપ્યું છે. સુક્રાંતિ written more than 2000 years ago એટલે 2000 થી વધુ વર્ષ પહેલા લખેલું છે. સુક્રાંતિએ શું લખેલું છે? હેઝ રેફરન્સ એટલે એને ઉલ્લેખ કર્યો છે. રેફરન્સ એટલે ઉલ્લેખ કરવો. ટુ વેપન્સ એટલે શસ્ત્રો.
સિમિલર જેવા કે ટુ ગન્સ એટલે બંદૂક એન્ડ પ્રોજેક્ટાઇલ વેપન્સ અને આપણે જેને ચાલો ધ્યાન આપજો સોરી આપણા કેટલાક ઇતિહાસકારો એવું લખ્યું છે એવું કહે છે કે કાળું પાવડરની શોધ ભારતમાં થઈ હતી સુક્રાંતિ રિટર્ન મોર ધેન 2000 યર્સ અગો કે સુક્રાંતિમાં 2000 વર્ષ પહેલા લખવામાં આવ્યું છે એમાં આવા ગન્સ એટલે બંદૂક અને પ્રોજેક્ટાઇલ એટલે આપણે જેને તોપ તરીકે ઓળખીએ છીએ એમાં આવા હથિયારોનો પણ ઉલ્લેખ છે સુક્રાંતિ નામનો ગ્રંથ આપણે સમાજમાં આવે છે સમાજમાં તમારે પાઠ ભણશો એમાં સુક્રાંતિ નામના ગ્રંથનો ઉલ્લેખ આવશે however છતાં પણ the Chinese are generally considered the pioneers of pyrotechnics however છતાં પણ યાદ રાખજો however તમને ફંક્શનમાં ઉપયોગી થશે કોન્ટ્રાસ્ટ સૂચવે however છતાં પણ the Chinese ચીનના લોકો આર જનરલી એટલે સામાન્ય રીતે કન્સિડર્ડ ગણાય છે આર કન્સિડર્ડ ગણવામાં આવે છે પેસિવ વોઇસ છે ધ પાયોનિયર્સ એટલે સંશોધકો ઓફ પાયરોટેકનિક્સ હવે આપણે ઉપર એવું જોઈ ગયા કે સુક્રાંતિ નામના ગ્રંથમાં એવું લખ્યું છે કે આ બ્લેક પાવડર એની શોધ ભારતમાં થઈ હતી પણ સામાન્ય રીતે ચીનને તેના સંશોધકો માનવામાં આવે છે સુકામને સંશોધકો એને માનવામાં આવે છે એની વાત આગળ કહી છે they are said to have developed એવું કહેવાય છે કે they have developed તેઓએ આને વિકસાવ્યું મૂળ પદાર્થ છે એ ભારતનો હતો પરંતુ એને વિકસાવનાર ચીનના લોકો હતા they are said to have developed black powder તેઓએ બ્લેક પાવડરને વિકસાવ્યો હોવાનું માનવામાં આવે છે મોર ધેન પાછળના પેજ ઉપર જવાનું છે મોર ધેન 1000 years ago 1000 વર્ષ પહેલા એવું કહેવામાં આવે છે કે તે લોકો એનો વિકસાવ્યો હતો it took at least 200 years તેને પણ વિકસતા લગભગ 200 વર્ષ જેટલો સમય લાગ્યો હતો ફોર ધ નોલેજ ટુ સ્પ્રેડ ટુ ધ વેસ્ટ એટલે પશ્ચિમમાં એનો ફેલાવો થતા પણ 200 વર્ષ જેટલો સમયગાળો લાગ્યો હતો 200 years ફોર ધ નોલેજ એ જ્ઞાન માટે એને પણ 200 વર્ષ લાગ્યા હતા એન્ડ it was only in 1242 that an English monk એટલે અંગ્રેજ સાધુ monk એટલે સાધુ રોજર બેકોન આ રોજર બેકોન છે એ અંગ્રેજ સાધુનું નામ છે રિવીલ્ડ એટલે જાહેર કરવું અંગ્રેજ સાધુએ 1242 માં જાહેર કર્યું કે ધ ફોર્મ્યુલા ઓફ બ્લેક પાવડર ફોર્મ્યુલા એટલે નુસ્ખો એને બ્લેક પાવડરનો નુસ્ખો જાહેર કર્યો 1242 માં હી કન્સિડર્ડ તે માનતો હતો ઇટ સચ અ ડેન્જરસ સબસ્ટેન્સ કે આ એક જોખમકારક પદાર્થ છે ડેન્જરસ એટલે જોખમકારક ભયજનક અને સબસ્ટેન્સ એટલે પદાર્થ આ એક જોખમકારક પદાર્થ છે that he wrote of it in a code language કે જેને એને એક કોડ લેંગ્વેજ એટલે સાંકેતિક ભાષામાં લખ્યું આની શોધ થઈ ગઈ ઉપયોગમાં અમલમાં આવ્યો પણ રોજર બેકોનને એવું લાગ્યું કે આનાથી લોકોને નુકસાન થાય એમ છે એટલે એને આ બધી વસ્તુઓ શોધી લીધી જાહેરે કરી લીધું પરંતુ એને એની સાંકેતિક ભાષામાં લખ્યું કોડ લેંગ્વેજમાં એનો નુસ્ખો આખો કે ફટાકડા કઈ રીતે બને એમ કાળો પાવડર કઈ રીતે બને બ્લેક પાવડરનું
સૂત્ર શું છે, એ કઈ રીતના બનાવવામાં આવે છે એને એની કોડ લેંગ્વેજમાં લખ્યું. ધ બેઝિક ફોર્મ્યુલા ઓફ ધ બ્લેક પાવડર ઓર ગન પાવડર હેઝ રિમેન્ડેડ અનચેન્જ ફોર સેન્ચુરીઝ. જે બીજો પેરેગ્રાફ છે, ધ બેઝિક ફોર્મ્યુલા. બેઝિક ફોર્મ્યુલા એટલે મૂળભૂત નુસ્ખો ઓફ ધ બ્લેક પાવડર. બ્લેક પાવડરનો જે મૂળભૂત નુસ્ખો છે અથવા તો ગન પાવડર એને કહેવામાં આવે છે, એ ગન પાવડરનો મૂળભૂત નુસ્ખો હેઝ રિમેન્ડ એટલે રહ્યો છે, અનચેન્જ એટલે અપરિવર્તનશીલ. અત્યાર સુધી બ્લેક પાવડરનો જે નુસ્ખો છે, બ્લેક પાવડર જે બનાવવામાં આવે છે, આપણે જેને દારૂ કહીએ છીએ, એ ફટાકડાનો દારૂ હજી સુધી એમાં કોઈ પરિવર્તન આવ્યું જ નથી. ફોર સેન્ચુરીઝ એટલે સદીઓથી. ઇટ ઇઝ અ બ્લેન્ડ ઓફ પોટેશિયમ નાઇટ્રેટ, ચારકોલ એન્ડ સલ્ફર. ઇટ ઇઝ અ બ્લેન્ડ એટલે મિશ્રણ. શબ્દ લખી લેજો, ન આવડે. આપણે બ્લેન્ડ ઘરમાં બ્લેન્ડર વાપરી છે. બ્લેન્ડર છે એ મિક્સર કરનાર છે, મિશ્રણ કરનાર. તો બ્લેન્ડ આ તમને એટલા માટે કહી છે કે શબ્દ તમને યાદ રહે. બ્લેન્ડર ઉપરથી બ્લેન્ડ એટલે મિશ્રણ કરવું. બ્લેન્ડ ઓફ પોટેશિયમ નાઇટ્રેટ, ચારકોલ એટલે કોલસો, એન્ડ સલ્ફર, આ બધાય રસાયણ છે, પદાર્થ છે. પોટેશિયમ નાઇટ્રેટ, સલ્ફર અને ચારકોલ એનું મિશ્રણ છે. ઇન ધ રેશિયો એટલે પ્રમાણ ઓફ 75:15:10, 75:15:10 એના પ્રમાણ બાય વેઇટ એટલે વજન. આવા વજનથી આ બ્લેક પાવડર બનાવવામાં આવે છે, જેમાં પોટેશિયમ નાઇટ્રેટનું પ્રમાણ 75%, ચારકોલ એટલે કોલસાનું પ્રમાણ 15% અને સલ્ફરનું પ્રમાણ 10% છે. અને આટલી સદીઓથી આ ફટાકડાનો જે નુસ્ખો છે કાળા પાવડરનો, એ અનચેન્જ છે, એટલે કે એમાં કાંઈ પરિવર્તન નથી આવ્યું. ઇટ ઇઝ ઓલમોસ્ટ ધ પરફેક્ટ કોમ્બિનેશન. તે લગભગ ચોક્કસ મિશ્રણ છે. કોમ્બિનેશન એટલે મિશ્રણ, પરફેક્ટ એટલે ચોક્કસ. એઝ ઇટ ઇઝ એટલે જેમ હતું એમ જ, એન્ડ નો ફર્ધર ઇમ્પ્રુવમેન્ટ, અને એમાં કોઈ સુધારો નથી. ફર્ધર એટલે આગળ, ઇમ્પ્રુવમેન્ટ એટલે સુધારો, એનો આગળ પણ કોઈ સુધારો નથી. નોર એલ્ટરનેશન નીડ ટુ બી મેડ, અથવા તો એમાં કોઈ ફેરફારની પણ જરૂર નથી થઈ. નીડ એટલે જરૂર હોવી, બી મેડ એટલે બનાવવાની, એમાં કોઈ ફેરફાર કરવાની પણ જરૂર નથી થઈ. એક્સપર્ટ સે, નિષ્ણાંતો કહે છે. એક્સપર્ટ્સ એટલે નિષ્ણાંતો, સે એટલે કહે છે, ધેટ કે ધીસ માઇટ બી ધ ઓનલી કેમિકલ પ્રોડક્ટ, કે આ એકમાત્ર એવો રાસાયણિક પદાર્થ છે. કેમિકલ પ્રોડક્ટ એટલે રાસાયણિક ઉત્પાદન, પદાર્થ. આ એકમાત્ર એવું રાસાયણિક ઉત્પાદન છે. સ્ટીલ એટલે હજુ સુધી, યુઝિંગ એટલે ઉપયોગમાં લેવાય છે, વપરાય છે. ધ સેમ એજ ઓલ્ડ પ્રિપોર્શન એન્ડ મેન્યુફેક્ચરિંગ ટેકનિક. પ્રિપોર્શન એટલે પ્રમાણ, એન્ડ મેન્યુફેક્ચરિંગ એટલે ઉત્પાદન થતી પ્રક્રિયા, ટેકનિક્સ એટલે ઉપયોગ કરવામાં આવે જે વર્ષોથી એને એ જ પ્રમાણમાં એનો ઉપયોગ કરવામાં આવે છે. હજુ સુધી એમાં કોઈ બદલાવ આવ્યો નથી. However, છતાં પણ with the development of modern chemistry, રસાયણ શાસ્ત્રના આધુનિક વિકાસથી, however એટલે છતાં પણ, with the development એટલે વિકાસથી, of modern chemistry એટલે આધુનિક રસાયણ શાસ્ત્ર,
આધુનિક રસાયણશાસ્ત્રના વિકાસથી લાઇટ એન્ડ કલર ઇફેક્ટ્સ, લાઇટ એટલે પ્રકાશ અને કલર ઇફેક્ટ્સ એટલે રંગોની અસર, હેવ બીકમ કોમન, સામાન્ય બની ગઈ છે ઇન ફાયરવર્ક્સ એટલે ફટાકડામાં. એમાં કોઈ બદલાવ નથી આવ્યો, પરંતુ ઉમેરવામાં આવ્યું છે કે પ્રકાશ અને રંગોની અસર છે હવે ફટાકડામાં નવી નવી આવતી જાય. પહેલાના જે ફટાકડા આવતા એમાં રંગ અને પ્રકાશ ઓછો હતો, સામાન્ય ફટાકડા હતા. હવે અત્યારે નવા નવા ફટાકડા તમે દર વર્ષે જુઓ છો. ઇન ધ લાસ્ટ સેન્ચુરી, ગઈ સદીમાં, ધ ડિસ્કવરી ઓફ એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ એન્ડ ટાઇટેનિયમ, ડિસ્કવરી એટલે શોધ થઈ, ઓફ એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ અને ટિટેનિયમ, આ બધી ધાતુઓ છે, which burn at high temperatures, કે જે ખૂબ જ ઊંચા તાપમાને બરે છે, સળગે છે. બર્ન એટલે બળવું, સળગવું. એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ, ટિટેનિયમ આ બધી એવી ધાતુઓ છે જે બહુ ઊંચા તાપમાને સળગે છે. હાઈ ટેમ્પરેચર્સ એટલે તાપમાન. ઇમિટિંગ એટલે બહાર ફેંકવું. બ્રાઇટ લાઇટ એટલે તેજસ્વી પ્રકાશ, જે ઊંચા તાપમાને સળગે છે ને તેજસ્વી પ્રકાશ બહાર ફેંકે છે. ઓફ ફાયરવર્ક્સ એટલે ફટાકડો કઈ રીતે બને છે ને કઈ રીતે સળગે છે એનું આપ્યું છે કે આમાં આવી બધી ધાતુઓ ભરવામાં આવે છે જે ઊંચા તાપમાન સાથે સળગે છે અને પ્રકાશ બહાર ફેંકે છે. સિમિલરલી, એવી જ રીતે કલર્સ ટુ આર અ રિસન્ટ ડેવલપમેન્ટ, રંગોનો પણ એટલો જ વિકાસ થયો છે. પેલા ફટાકડા એક જ રંગના આવતા, હવે તમે માગો એવા રંગના આવે છે. The principal colors emitters in pyrotechnics were identified after decades of research. The principal color emitters in pyrotechnics, કે પાયરોટેકનિકમાં જે એની મુખ્ય રંગ ઘટક હતા એ એક દશકાના સંશોધન પછી બહાર આવ્યા છે. એક દશકા સુધી સંશોધન કર્યું પછી એ રંગો એ ફટાકડામાંથી બહાર આવે છે, એની એક ટેકનિક ગોઈતી છે. The principal color emitters in pyrotechnics were identified એટલે ઓળખવામાં આવે છે after decades of research. decades એટલે દશકો, સેન્ચુરી એટલે સદી, of research એટલે સંશોધન પછી જે ફટાકડામાં રહેલા રંગો છે એને ઓળખવામાં આવ્યા છે. These colors are formed in one of two ways. These colors are formed, આ રંગો બને છે in one of two ways, બે રીતે. આ ફટાકડામાં રહેલા રંગો છે એને બે રીતે બનાવવામાં આવે છે. લ્યુમિનેસન્સ એન્ડ ઇન્કેડેસન્સ, આ બે ફટાકડામાંથી આવતા બાર રંગ છે એના પ્રકાર આપ્યા છે, લ્યુમિનેસન્સ અને ઇન્કેડેસન્સ. મિત્રો, આજે આપણે આજનું લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ. આના પછીના લેક્ચરમાં આ અડધો પાઠ છે એ પાછો આપણે પૂરો કરશું અને એના પછી છઠ્ઠો એક પાઠ રહેશે. પણ અત્યાર સુધી આ પાઠમાં આપણે જેટલા શબ્દોના ઉપયોગ કર્યા છે એ ખાસ, કારણ કે પહેલા જે 6 પાઠ આ વર્ષે કોર્સમાં છે, 10 પાઠમાંથી સરકારે 6 પાઠ જ કોર્સમાં રાખ્યા. આમાં આવતા શબ્દ છે તમને હાર્ડ લાગશે, એટલે અત્યાર સુધીના પાઠમાં જેટલા શબ્દો આવ્યા વ્યવસ્થિત તૈયાર કરજો. આ પાઠની શોર્ટ નોટ પૂછાય છે, પ્રશ્ન જવાબ એ પૂછાય. આપણે 6 પાઠ જ છે, પેલા 4 ભણી ગયા છીએ, એ પણ વ્યવસ્થિત તૈયાર કરી લેજો. કારણ કે હજી નવા જે કંઈ ફેરફાર આવશે આપણે એને અનુસંધાનમાં જે 70% કોર્સ કીધો હતો એ આપણે હવે પૂરો થવાની અણી ઉપર છે. એટલે ઘણું મોટા ભાગનું કામ આપણું પૂરું થઈ ગયું છે.
પછી આપણે માત્ર રિવિઝન જ રહેશે, કારણ કે 6 પાઠમાંથી આપણે આજ 5મો પાઠ તો ભણીશું, એટલે વધીને આવતા વીક સુધીમાં 6 પાઠ પતી ગયા હશે. તમારે ટેક્સ્ટબુક નું કામ આખું પતી જશે અને જ્યાંથી આપણે ગ્રામરમાં બાકી રાખ્યું છે, બહુ સામાન્ય વસ્તુ હવે છે, એક કમ્પ્લીટ ધ સેન્ટેન્સ ને પેરેગ્રાફ કંઈક કરવાના છે, એ પતી જાય પછી કમ્પોઝિશન નું કામ ચાલુ કરશું. એટલે અહીંયા સુધીનો પાઠ વ્યવસ્થિત તૈયાર કરી લેજો. દરેક વિદ્યાર્થીઓને ઓલ ધ બેસ્ટ, થેન્ક યુ. અને આ નવા વર્ષનું પહેલું લેક્ચર હતું એટલે હેપી દિવાળી, હેપી ન્યુ યર.